નમસ્કાર, કેમ છો બધા? આજે હું તમને મારા ક્લાસની વિઝિટ કરાવીશ. જે મારો ક્લાસ આર્યનગર કોમ્યુનિટી હોલમાં ચાલે છે. ફ્રી ઓફ ક્લાસ છે, કોઈપણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો. લગભગ આ બધી 60થી 70 લેડીઝ 1.5 વર્ષથી આની સાથે જોડાયેલી છે અને ખરેખર તેઓ લોકોને બેક પેઇનમાં, ગોઠણના દુખાવામાં, બ્લડ પ્રેશરમાં, ડાયાબિટીસમાં બધામાં ફેર પડ્યો હોવાને લીધે તે લોકો સતત મારી સાથે જોડાયેલા છે. આજે અમારા ક્લાસમાં અમે બેક પેઇન રિલીફ માટેની બધી એક્સરસાઇઝ કરી. આજે અમે બેઠા મર્કટાસન, કમરનું ટ્વિસ્ટિંગ, સૂતા મર્કટાસન, લેફ્ટ અને રાઈટ બંને સાઈડ. મર્કટાસનથી તમારા કમરના દુખાવામાં ખરેખર ઘણો ફાયદો થાય છે અને કમરને રાહત પણ મળે છે. જ્યારે કોઈ વધારે વર્કલોડ કર્યું હોય ત્યારે મર્કટાસન કરવાથી તમારા બેકમાં રિલીફ મળે છે. ત્યારબાદ ધનુરાસન કર્યું. ધનુરાસનથી તમારા થાઇરોઇડમાં, તમારા ડાયાબિટીસ માટે, કમરના પેઇન માટે પણ ધનુરાસન બેસ્ટ આસન છે. પેટ દબાતા હોવાના લીધે પેટના તમામ અવયવોને માલિશ મળે છે. ત્યારબાદ અમે સેતુબંધાસન કર્યું, જે પણ કમરના દુખાવા માટે બેસ્ટ આસન છે. તે પણ થાઇરોઇડ માટે બેસ્ટ છે. ત્યારબાદ અમે ભુજંગાસન કર્યું. ભુજંગાસનથી તમારા મણકા ખસી ગયા હોય તો તે પ્રોબ્લેમ પણ આનાથી ક્યોર થાય છે. કોઈની ગાદી ખસી ગઈ હોય, મણકાનો પ્રોબ્લેમ છે, તો તે લોકો ભુજંગાસન રોજ 10-10 મિનિટ કરો. ત્યારબાદ તિર્યક ભુજંગાસન કર્યું. તે કબજિયાત માટે પણ તિર્યક ભુજંગાસન બેસ્ટ છે. જે લાસ્ટમાં શલભાસન કર્યું, જે કમરના દુખાવા માટે સારામાં સારી કસરત છે. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.